નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. ગુજરાતમાં રાજસ્થાન વાડી થતા રહી ગઈ છે. જે અંતર્ગત નડિયાદ આણંદ રોડ પર ભૂમિલ ગામ આગળ બસમાં આગ લાગતા બસ પડીને ખાખ થઈ ગઈ છે. જો કે આગની જાણ થતા જ બસમાં બેઠેલ મુસાફરો ઉતરી જતા આગમાં કોઈ પણ જાનહાનિ નોંધાઈ નથી. ગુજરાતમાં રાજસ્થાન વાડી થતા રહી ગઈ છે. નડિયાદ આણંદ રોડ પર આવેલા ભૂમિલ નજીક રેલવે બ્રિજ પર મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભૂમિલ રેલવે ઓવરબ્રિજ પર મોડી રાત્રે અચાનક ખાનગી લક્ઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા. ત્યારે બીજી બાજુ આગ કયા કારણોસર લાગી એ બાબત હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ આગની ઘટનામાં સમગ્ર લક્ઝરી બસ સળગીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.